જો તમને પણ લાગતું હોય કે ઈરાનના યુદ્ધના કારણે તમારા ઘરનો ચૂલો નહીં સળગે અને ભૂખમરો સર્જાશે તો આ વિડિયો તમારા માટે છે। હાલમાં ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધને ભારતનો સપ્લાય અસરગ્રસ્ત થયો છે। ભારત પોતાનો 60% એલપીજી બહારથી મંગાવે છે અને તેમાંથી 90% સપ્લાય સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી આવે છે। જો કે ભારત પાસે હાલ 50થી 60 દિવસ ચાલે તેટલો ગેસનો જથ્થો અનામત છે। જો કે મહારાષ્ટ્ર, કર્ણાટક અને પંજાબ જેવા રાજ્યોમાં કમર્શિયલ ગેસ કપાતા હોટલ અને રેસ્ટોરન્ટ્સે મેનુ ઓછા કરવા પડ્યા છે અને ઇન્ડક્શન ચૂલાની ખરીદી વધવા પામી છે। તો ગુજરાતમાં સૌથી વધુ અસર ઉદ્યોગો પર પડી છે। મોરબીનો સિરામિક ઉદ્યોગ સહિત મોટાભાગની જીઆઈડીસીમાં ઉદ્યોગોને ફટકો પડ્યો છે, પરંતુ નાગરિકોએ આ બાબતથી હાલ પૂરતું ગભરાવાનું નથી, કારણ કે ગુજરાતમાં પાઇપ્ડ નેચરલ ગેસની મજબૂત ગ્રીડ છે, જેની સાથે ઘરેલું ગેસ સિલિન્ડરનો સપ્લાય સતત ચાલુ છે। ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે પ્રજાને ધ્યાનમાં રાખી સરકાર ઘરેલું ગેસને પ્રાધાન્ય આપી રહી છે। એ સિવાય હોસ્પિટલ્સ અને શૈક્ષણિક સંસ્થાઓને પણ એલપીજીની ફાળવણી ચાલુ રખાઈ છે। દેશની તમામ રિફાઇનરીઓને એલપીજી ઉત્પાદન વધારવા સરકારે આદેશ આપ્યો છે અને સાથે જ રશિયા, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા દેશો સાથે પણ આ બાબતે ચર્ચા કરી રહ્યું છે। સાથે સાથે સરકાર હવે 2 સિલિન્ડર વચ્ચે 25 દિવસનો ગેપ ફરજિયાત કરી રહી છે, જેથી સંગ્રહખોરી અટકે। સાથે જ ઇન્ડિયન નેવી ઓપરેશન સંકલ્પ હેઠળ ગેસ ટેન્કરોને સુરક્ષા આપી રહી છે, જેથી રસોડા સુધી ગેસ પહોંચતો રહે। ત્યારે આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, જેથી લોકો અફવાઓનો શિકાર ન બને।